જે ખુખાર મેડીમાં આટલા નીતિ નિયમો પાલન કરી લ્યો તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જે ખુખાર મેડીમાં એ કહેતા અમુક અમાર માતા તો ધૂણવાન તો રોવો છે, તો માતા રોવો જ ને પછી એને કેવું છે, બોલવું છે, કોણ બોલવા દે? આવા દેવ ના બોલવા દે. તારે વસ્તી પેલા સદબુદ્ધિ હાલ કે ધરતી પર ચમનું રહેવાય, પછી બોલજે તું મહાકાળી કે અંબે કે બહુચર કે ચામુંડ, પછી બોલજે. એવું તમારી માન ગોગો દબાવ. ચમ દબાવ? માંસ મટન ખાવાનું લખ્યું છે માણસો? કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે? તો તમે આવું ના બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ? તમારી માતાઓ કૃપા કરે એમ? ભૂલી જજો ગોડા, હું મેલડી આવું કહું છું. જેને જીભ નહીં વટલાઈ હોય ને અત્યારે ઊંધી, એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે, આવું કહું છું. પણ કે અમારી અમે બહુ ખાધું. આજે એક નાનો અમથો કોટો અહીંથી નીકળતા હોય, નાનો અમથો ખાલી ઝીણો કાંટો તમને વાગી જાય, હાય બાપ બહુ વાગ્યું. અને કોકને ગારો બોલી નાખો કે અહીંના કોટા કોણ નાખે છે કે થાય છે કે નહીં? ખાલી એક નાનું હોય જેટલું કદાચ અણી વાગે તમને તો આખો 5 ફૂટનો માણસ આખો હલી જાય, એની કાયા ડોલી જાય. હાય મને વાગ્યું. તો આ બકરા આ મરઘી ને આ બધું ખાવ તમે તો એને પીડા નહીં થતી હોય? નહીં થઈ હોય કે અમે તો મારી બજારમાંથી લાવીને ખાઈએ છીએ, તો તમે ખાવશો એટલે તો મારવા વાળા મારે છે, કાપવા વાળા કાપે છે. શું તમારો જીવ તમને વાલો છે? બીજા જીવનો ખબર, એની વેદના શું ખબર પડે? એના શબ્દો ભાષા, એની વેદના મારા જેવી માતા સમજી શકે કે જીવ શું કહેવા માંગે છે, એ જીવ ચમ દુખી છે, જીવ ચમ રડે છે. પણ તમારે તો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો. અને શું કહો ગોડા, તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. આ કદાચ ખાતા હોય તો હજુ કહું છું બંધ કરી દેજો, નકર ખાવા વાળા મારા સાનિધ્યમ પગ ના મેલતા હું મેલડી આવું કહું. ભલે મારું આખું સાનિધ્ય ખાલી થઈ જાય, મારા ભાવિકો કોઈ દેખાય નહીં, કોઈ વાંધો નહીં, પણ જે ખાતા હોય મારા સાનિધ્ય કદાચ જો સુધરવું ના હોય, ચાલુ રાખવું હોય ને, તો જાઓ, મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે. હું મેલડી આવું કહું. હું તો ચકલાને ચણ નખાવા વાળી માતા છું, જીવોને રાજી કરાવવા વાળી માતા છું. હું તો ઊંધી કહું છું, તમારું ઘર હોય, તમે જો રહેતા હોય ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવા વાળા હોય ને, અને તમારા ઘરના આંગણે કદાચ આવીને કદાચ રોટલાની આશા રાખી આવે અને પૂછડું હલાવો ને તેને લાત મારીને કાઢતા નહીં, કદાચ તમારે જો ના હોય ને તો ચપટી બિસ્કીટ ખવડાવી નહીં મોકલી દેજો, મારો રોમ રાજી રહે. એ જાનવર છે, એ જીવ છે. આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેકની ઉપર દયા ભાવના રાખે. રાખે કે નહીં? કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોકો ચો બે ગંદકી હોય, હમણાં ગંદકી કરો જેટલી મોકો ઉડી ઉડી ઉડીને આવશે ને અને બેસે. પણ આવા ફૂલ પડ્યા હોય તો મોકો જગ્યાએ શું આવે? મધમોખી. તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે કે મોખો બોલાવી છે? મધમાખી ને આ જે તમને કારણ વગર કહીડે, મારા મધપુડામાં હાથ નાખે તો જ હું કહીડું. સાચું ખોટું? નકર જે પ્રેમથી રે એને કોઈ દાડ કહીડું. એટલે જો મારા જેવી મધમોખીને કદાચ ઘરમાં બોલાવી હોય કે જે હારો રસ આલે તમારા માટે, હજારો ફૂલોમાં બેહી અને રસ કાઢીને લાવી અને તમારા માટે મધપુડો ભરી આલું, એવું માતા. અને પેલી મોખો તો શું કરે? બાર ચોક કિચડમાં કાદવમાં ખરાબ જગ્યાએ બેઠી હોય અને એથી બેહીને આવે સીધા તમારા રસોડા, અને તમારા ઘેર ખાવાનું બાવાનું પડ્યું હોય એટલે અહીં બેહ, એટલે એના કીટાણુ તમારા ઘરમાં ગાલે. આ સીધી ભાષામાં તો દાખલો આલું છું, એક મોખનો મધમોખીનો દાખલો એટલે આલું છું તમને ખબર પડે કે નેગેટિવ હારી શક્તિ અને ખરાબ શક્તિઓ શું છે. ફરવા વાળી બધી જગ્યાએ દુષ્ટ શક્તિઓ હોય જ, પણ તમારી ઘરમાં રહેણી કેણી પાડો તો એવી પાડો, એવું નહીં કે ખાલી કચરા પોતું જ કરો. પણ ના, ચારે બાજુ ચોખ્ખું પાણી પવિત્રતા રાખો, દાડામાં 3 વખત રાખો. અને તમારો મઢ હોય ને તો ખાસ કે નયા વગર અંદર મઢમાં નહીં જવાનું.
કોઈ હાથ પગ ધોયા વગર તમારા મઢમાં નહીં જવાનું. આવી ખાલી તમારા ઘરમાં તમારું રસોડું ને તમારી માતાનો મઢ, ખાલી આટલી વસ્તુ થોડી ઘણી નીતિ નિયમથી પાલન રાખશો ને, હું માતા એવું કહું છું, તમારા ઘેરથી તમારી માતાઓ જાય તો ગોડાઉ સોલંકી પીઢીની મેલડી મટી. બધા ભૂવા આવું કે ને ચોક જોવડાવવા જાવ તો શું કે, ભાઈ તમારા માતા મઢમાં નહીં, તો શું કરશે કે મઢમાં નહીં, તો ભુવાજી શું કરીશું, તો કે કામ કરો, આપણે તમારા માતા મઢમાં નહીં તો હું રજા લઈ લઉં છું, આપણે એના મહાકાળી માતા પાવાગઢ જઈને લઈ આવો. તો પેલા લાઈન બેહાડી હતી એ ચોથી હતા. આ શું ખોટું? તમારા ગઈડિયા જે બેહાડી હતી, જેના પૂછતા હતા, જેના દીવો કરતા હતા, જેના 12 મહિને વ્યવહાર હાલતા હતા, એ ચોથી હતા. એ શું થઈ જઈ? તો બીજી નવી પાછી પાવાગઢ થી લાવીશ તમાર. આ ખોટું કે નહીં? તો પેલા એ હોદો ને બુઆજી, તમે કહો વાત સાચી છે કે અમારે કેટલાએ કીધું ને અમને એવું લાગે છે કે અમારી માતા મઢમાં નહીં, પણ ચમ મઢમાં નહીં એનું કારણ તો બતાવો. કહેવાય કે નહીં? પણ આ તો ચો કોઈને આવો પ્રશ્ન આવડે. હાર હેડો મઢમાં નહીં તો આપણે હારું ચમનું થશે, તો કે આપણે લઈ આવો અને બેહાડો ને 5 કુવાસી જમાડ દો, હારું થઈ જશે. એટલે પાવાગઢ જાય પાછા વાતે ને ગાતે, ભુવાને લઈ જાય ને એને પાછા આમ હારા બારા કપડા પહેરાઈને લઈ જાય, પહેરવણી બેરવણી આલન પાવાગઢ લઈ જાય, એથી ચોલ્લો કરીને દીવો પ્રગટાઈને લઈને આવે, પછી લઈને ગાડીમાં લઈને આવીને બેહાડે પછી 4 મહિના હારું દેખાય ને એટલે શું કે ખબર છે, જો હારું થઈ જાય ને કે. પણ પેલી નવી માતા લાયા છે એટલે એનું પ્રમાણ તો હાલ દેવ દેવ કોઈ બી હોય, બહારનું હોય કે ઘરનું હોય, એનો દીવો કરો એટલે થોડું ઘણું એ અજવાળું પ્રમાણ બતાવે જ કે હું દેવ સતવારું જાગતું છું, એનું પ્રમાણ સિદ્ધ કરે જ. ગમે તે દેવ હોય, રખડતું હોય, એ એનું પ્રમાણ સિદ્ધ કરે જ. 4 મહિના તમને સારું લાગે એટલે કે હા હા સારું થઈ ગયું. ભાઈ 6ઠા મહિને છે ને પાવાગઢ વાળો દીવો અને તમારો ઘરનો દીવો એ બેન મેર આવે ત્યારે મહાકાળી તો એક જ ના કહેવાય. ભુવા હોશિયાર એક જ કહેવાય કે બધી માતાઓ. તો તું લાય ને પાવાગઢ થી તો બીજાને મોકલે છે, જા એનો તો એના બાપ દાદા ની બિહારી હોય ને બીજાને પાવાગઢ મોકલે, ચોટીલા મોકલે, બહુચરાજી મોકલે, કોયલા ડુંગર અરસીથી લેવા મોકલે. એટલે કોયલા ડુંગર લેવાની ચો જરૂર છે? તમારા વડીલો તમારી જોડે તમારી પેઢી પહેલા જે બિહારી છે એને જ પૂજવાની જરૂર છે. પણ નહીં તો કોઈ વાંધો નહીં. માં અમને એવું લાગ્યું જ છે ને, અમને કઈક વાર કઈક કોઈ કીધું છે ને, મને આત્માથી થાય છે તું માં અમારા જૂના મઢમાં નહીં. તમને આવી કઈક ના શંકા સજ અને 100% હશે જ. તમને જો વારે ઘડી એક જ વિચાર થતો હોય કે અમારા જૂનો મળશે ને બધાનો ભેગો, એ માતા લાગતી નહીં. અને કઈક ભૂવા મોડવો નાખો તો ધૂણી ધૂણીને કે ભાઈ આ માતા બહાર છે, કોઈ જોડવા જાય તો કે ભાઈ આ માતા બહાર છે. જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ગઢસીદીક ચામુંડા બહુચર બહાર છે, મઢની કે કોડિયાર બહાર છે, એવું ખાલી લાગે ને તો તમારે શું કરાય, તમારું ઘર તો હોય, મળતો એની જગ્યાએ તમે તમારા ઘેર રહેતા હોય તેને કહેવાય કે માં કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે, માં હમત છે નહીં, મારી પીપુડી વાગવાની નહીં કુટુંબમાં. અને તમારી વાગતી જ નહીં તો વાગે છે? હું જોવાનું જ છું તમારી પીપુડી વાગતી. તમે જે તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં, એટલે પેલો ભૂવો એમ કે છે કે હું શું ધૂણું છું કે આટલી તો છે મારું આ કામ કરી, તમને કોમ ગણાવશે. તમને શું કરશે? કોમ ગણાવશે. ચમ અત્યાર સુધી આટલું બધું કોમ ના કર્યા, પણ એ તો એની ફરજ છે માની. તો કોમે તે અંદર કોને છોને છુપે તમારા કરી આલશે. પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય, જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોગા મહારાજને એક નારિયેળ વધીને ઉકળી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસીનો કે એનો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો કે આ ભૂમિના દેવ છો તમે, હું મારા જગ્યા પર મારી માતાને માં બેહાડું છું, વધાઈને લાવું છું, મારી માતાને આવવા દેજો, તમારો હકનો અધિકારનો મેં ટેક્સ તો એનો વ્યવહાર હકનો વ્યવહાર આપી દીધો અને ખાલી વધાઈને કહો કે હે માં મહાકાળી એમ 5 ફૂલ વધાવો ને મહાકાળી કંકુના પગલે આવો. ના આવે તેમાં ભુવાઓની જરૂર ના પડે કે ભુવાજી તમારા હાથે જ માતા બેસી. ગોડા આવું ભ્રમ નહીં રાખો. દીકરો હોય દીકરી બધાને કહું છું આવો ભ્રમ નહીં રાખો. એના દરેક દીકરા એના વાલા જ હોય છે કે ભુવાની જરૂર પડશે, કોઈ માતાજીની જરૂર પડશે, માતાને બેહાડવા ના. ખાલી દીવો કરો ને દીવો નહીં તો ખાલી ઘરની બહાર 2 અગરબત્તી કરો, મારી મહાકાળી
તું જો કદાચ જૂના મઢમાં ના બેઠી હોય અને કોઈ માતાએ જગ્યા પર તને ના બેહવા દેતા હોય તો માં લે તારી 2 અગરબત્તી કરી અને મારી દીકરીના હાથે કે મારી વહુના હાથે કદાચ વધામણા કરીને માં બોલાવું છું, માં તું જો હોય ને તો આવી જજે મારા ઘેર, તો ગોડા બેહી જાય કે નહીં? અને હું એવું કહું છું, જો એ દીકરો સમજુ દીકરો હોશિયાર હોય અને મારી વાત હોભળતો હોય કદાચ આટલું ઘેર બેઠા કરી દે ને, અને માકાડી કદાચ મઢની બહાર ફરતી હોય ને એને લાઈન તમારા ઘેર બેહાડ દે ને અને બેહી જાય ને તો આખું કુટુંબ બાપા કઈ નમવા આવે. શું આવે? બાપા કઈ ના આવે. ત્યાં તમને માકાડી બેઠી ખબર નહીં, મારા ઘેર ઓટોમેટિક આવી જાય કે થાય કે નહીં? કોઈ ભૂવા એવું કે ભાઈ તમારું એક ઘર છે અને એ ઘર વાળા અલગ માતા એક પૂજે છે માકાડી, એમના ઘેર માતા બેઠી છે. આવું સાંભળ્યું છે ને કે એના ઘેર બેઠી તેની એની સમજ પ્રમાણે ભાવપૂર્વક એના ઘેર બેહાડી દીધી ને તો બેહી જાય. અને એ બેઠા પછી છે ને તમારી માતા ચોય જશે નહીં. ચમ? તમારી માતા દુઃખમાં હતી એટલે એનું કારણ કે જગ્યાનું કોઈ દેવ હતું, તમારા એવા જબરા ગુના હતા, ચોર સૌકાર ભેગા રહેતા હોય તોય માતા ના રહે. ચોર સૌકાર એટલે ખબર પડે? નહીં પડતી? કેટલા પડે ચોર ને સૌકાર ની વાત? જો અમુક જ છે. લ વાડા તો તમે દેવગતિ શું ભણવાના? એટલે એકડો જ દોરિયાલું, એકડો જ ઘૂંટે રાખો. હું ડાયરેક્ટ 12મા ધોરણનું ભણાવું છો મેરાવા પછી. ચોર ને સૌકાર એટલે એવું, એનું કારણ એવું હોય કે દરેકનું મોટું કુટુંબ હતું પહેલા અને કુટુંબ જુદું પડે એનું કારણ કંઈક નું કંઈક હોય છે કે જમીન બાબત કોઈના ઝઘડા થયા, કોઈના ઘર બાબત થયા, કોઈને પ્રસંગમાં કદાચ કોઈને મન દુઃખ થયું એની બાબત થયા. પણ એમ કરતા 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 ધીરે ધીરે સમયગાળો જાય ને એમ બધા કુટુંબો જુદા પડતા જાય છે. આજ ભેગા થતા આજના સમયગાળામાં કુટુંબ ભેગું થાય ના થાય ને? તો કોઈ કારણોસર તમે જમીનની બાબતે કદાચ દાદાના 4 ભાઈઓ હતા અને 2 ભાઈ આ બાજુ ને 2 ભાઈ આ બાજુ અને જગ્યા હાથર લડ્યા બાજ્યા. એક ભાઈએ વધારે હક લઈ લીધો ને એક એ ઓછો લઈ લીધો. એમ કરતા કરતા લડત કરતા કરતા એટલા બધા લડ્યા કે એકબીજાને માતાઓ સંભારી. પેલો કે તને મારી મેલેડી જોશે અને કદાચ એ વડીલ ના સંભારે તો કોઈની એની બઈ હોય એની દાદી હોય એ દાદી સંભારે મારી પિયરની મેલેડી તને જોશે. જો લગીન મારી પિયરની માતા જો લગીન આ મારા હકનો જમીનનો ન્યાય ના લાવે તો લગીન એના ઘરનું પાણી ના પીવું. આવું કઈક કે કઈક ના મુખે બોલેલા છો. જો કદાચ આવું કીધું હોય તમારા વડીલો, તમે જાણતા હોય કે અમારું બીજું કુટુંબ છે એમાં 12 ભાઈઓ હતા અને એમાં 4 ભાઈઓને અમે નહીં બોલાવતા અને બીજા અમે બધા ભેગા હળીમળીને રહીએ છીએ, તો નહીં બોલાવતા એનું કારણ પૂછજો કોક વડીલને કે દાદા આપણે એ કુટુંબ વાળાને ચમ નતા બોલાવતા? તો એવું કે કુટુંબ વાળાએ આપણી હકની જગ્યા દબાઈ હતી ને એટલે આપણી માતાને સંભાળી હતી ને એટલે આજ આપણે નહીં બોલતા. થાય કે નહીં? કે આપણે આપણા બાપ દાદાની હકની જગ્યા હતી એમણે વાડો લઈ લીધો અને વાડો લઈ લીધો ને ઝઘડ્યા લડ્યા ને એટલે પેલા પોલીસ સ્ટેશન નતા હતા. અત્યારે તો જાવ તમે કોઈક હકનું લઈ લેતો પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી પર વિશ્વાસ નતો કોઈ. પેલા પોતાની માતા જજ ને વકીલ હતી. કહેશે તું જ મારો વકીલ, તું જ મારો ડોક્ટર ને તું જ મારી જજ, એવું કે ને? તો પેલા દરેક ના ઘેર જ તે પોતપોતાનો જજ ને વકીલ ઘેર જ હતો માતા. એટલે શું કરે માં, જો હું આ વાતે સાચો હોય અને કદાચ મારા આ કુટુંબમાં મારા ભાઈએ કદાચ મારા હકની જગ્યા વધારે કદાચ પડાઈ લીધી હોય દબાઈ લીધી હોય ને તો માં તું આનો ન્યાય લાવજે. જો લગીન તું ન્યાય ના લાવું ને તો લગીન તારો પ્રસાદ ના ખાવું, આવું કેતા કહી દયા. કેતા ને જો લગીન મારો ન્યાય ના હોતા તો લગીન માં તારો મઢ ના ચડું, પગ ના મેલું. પણ એ ન્યાય લાવતા લાવતા તો કેટલાય વર્ષો થઈ ગયા ને તમારા ઘડિયા જતા રહ્યા ને હોમે વાળા ન્યાય લેવા વાળો ને હાલવા વાળો જતા રહ્યા, પણ માતાનું વેણ કોઈ દાડ મરે નહીં. વચન કોઈ દાડ મિથ્યા થાય? કોઈ દાડ બોલેલું ઉગ્ર સ્વભાવમાં બોલેલું માતા હંમેશા વચન ઝીલી લે. તમે નાની નાની વાતે કોકની જોડે મજાક મસ્તી જુઠ્ઠું બોલો એ માતાને ખબર છે કે આ મજાક મસ્તી કે છે એટલે માતા એ બોલ ના પકડે, પણ તમે ગુસ્સાના આવેશમાં બોલો, આમ આક્રોશમાં બોલો. અહીં મારા આગળ બેઠા છો અને કદાચ કોઈએ કોઈ લાફો માર્યો ને અહીં 4 રસ્તા પર તો તમે અહીં કગરો ને કે મારી ખુખાર મેળડી તું આવી વાઘ જેવી બેઠીને ચો જઈ મને લાફો માર્યો જોજે એને તો હું ભડાકે જઉં. જાઉં કે નહીં? ચમ
તમે ગુસ્સાથી ઓગરી કરીને મને કીધું કે ચોજે તું આવી પાવર વાળી છું, તારો સત બતાય અને એનો ન્યાય લે અને મારજે તું, તો જ હું તને માનું. આવું તમે કહો ને એટલે મને મેણું વાગે અને મેણાના મારે હું જઉં. હવે એ જ વ્યક્તિ જોડે તમે બહાર જઈ અને હું એને મારવા જાઉં, નુકસાન કરવા જાઉં કે લા અહીંથી હાઈવે ચોકડી વટન એને ઊંધો પાડું એટલે એને ખબર પડે. હું એને ઊંધો પાડવા જાઉં કે એને નુકસાન નાખવા જાઉં તો લગીન હાઈવે ચોકડી દિલબારે ચા પીતા હોય ભેગા. એટલે હું જોઈ જાઉં એટલે કાઈ થવું. ત્યાં મને અગ્રી કરીને કીધું, તે મને મેણા મારીને મોકલી અને તું પાછો ભેગો થઈ ગયો, જોડે ચા પીતો થઈ ગયો. હાર તાર લે હવે એનો પડતો મૂકું, તું મારો માર ખાઈશ. એમનો માતાઓ થાય કે નહીં? તો તમારા ગઈડોની આ બધી જ ગલતીઓ છે. જો તો માતાઓ મોકલી, હંભારી, આબરૂ લાવજે, ન્યાય લાવજે, આ લાવજે. પરવાણે અમુક તો કઈક નાતોમાં કઈક સમાજોમાં તો દીવા ઊંધા પાડી દીધેલા છે. પેલા વાપર્યું છે ને કે દીવા ઊંધા પાડી દે અને એમ ક્યાંક મારી માં મારી મેલડી ચો જઈ આ તારો દીવો ઊંધો પાડી દઉં, જો લગી ન્યાય ના લાવ તો લગી દીવો ના કરું. તો આવી ભલે રામ આવી માતાઓની એક સંકલ્પ કરી, એક મજબૂર કરી અને તમારા જ ગઈડે કોઈ દુશ્મન ના તો મોકલી હોય, ભલે દુશ્મન કોણ હોય, તમારા કાકા કુટુંબ વાળા જ હોય, કોઈ બહારના નહીં હોતા. કાકા કુટુંબ તમે જાણતા હોય કે મારા બાપે આ જગ્યા પર માતા મેલી હતી અને કદાચ માતા ના મેલી હોય, તમને એવું ખબર હોય કે માતા ને મેલી કે નહીં મેલી એ ખબર નહીં, પણ મારા બાપને છે ને આ બધા ભેગા થઈને એક દાડો માર્યો તો. કેવું? મારા દાદાના મારા બાપના બધા કુટુંબ વાળા ભેગા થઈને એક દાડો લાકડીએ માર્યો તો. તારે તમારો બાપનો ઉપરાડું લઈ અને તમારી માં જઈ હશે ને જઈ જશે. જો એ વાતે કદાચ તમે સાચા ને સત્ય હોય અને તમારા પપ્પાને કે દાદાને કે તમારી મમ્મીને તે કોક કુટુંબ વાળા કે બહારના કે બાજુ વાળા તમને વોક વગર જો બોલી જ્યાં હોય ને મારી જ્યાં હોય તો સમજી લો તમારી માતાને કહેવાની જરૂર નહીં પડી હોય કે માં જજે, વગર કીધે જાય ન મારા જેવી મેલડી. પણ આ તો તમે લડી લડીને મોટા થયા છો, તમારા વડવાઓ એટલે તો બધાની દેવગતિની ઓટી એટલી બધી ઘૂસરા નહીં, કેટલા ઘૂસરું એક એક ઉકેલવું પડે તો આના વેણના વટાવ કરવા પડે. ગોડા આ તો મનુષ્ય અજ્ઞાની એકદમ ગોડો માણસ, આ બધી ખબર જ નહીં પડતી. વેણ શું વટાવ શું ખબર પડે જ કશી? મારી તારા સાનિધ્યમાં જ હોંભર્યું આ વેણનો વટાવ. ગોડા હું તો એવું કહું કોઈ ભૂવાની જરૂર નહીં પડે. આ દેવગતિનું થોડું નોલેજ લઈ લો, જાતે ભૂવા બની જશો તમે જાતે જ. તમારા કોઈ જરૂર નહીં પડે કોઈ પૂછવાની. વેણનો વટાવ એટલે તમને ખબર પડી કે મારા દાદા અને બીજા ભાઈ તમારા કાકા દાદા કાકા એ બે લડેલા જગ્યા બાબતે અને કદાચ એકબીજાને નતા બોલાવતા 20 વર્ષથી અને પછી કદાચ એ મરી ગયા ને મરણ પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા. એ તારનું ચાલે છે કે ભેગા થઈ ગયા. બરોબર? તમે જોડતા હોય કે આ વાત હતી અને આ વાતે અમારો અપયો હતો, અબોલા હતા, એના ઘેરનું પાણી નતા પીતા, માતા મોકલી હતી. તો આજે તે 20 વર્ષ પછી તે કે 40 વર્ષ પછી તે 50 વર્ષ પછી તે આજે જો તમે વેણનો વટાવ ના કરો ને તો તમે આ દેવના ગુનેગાર કહેવાવ ને. દેવ એટલે બે ધાલી તલવાર. મારા શબ્દો ઘણી વાર આમ વાપર્યા છે. દેવ એટલે શું? બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો. વાપર્યું છે ને? આમય વાગે આમય વાગે. તો આમય વાગે આમય વાગવાનું કારણ કે તમે તમારું વચન ભૂલી જાઓ એટલે તલવાર આ બાજ વાગવાની હોય ને તો આમ ફરતી ફરતી તમને લહોટતી જાય. એનું નામ દેવી શક્તિ. નહીં કેતા કે મેલડીનું નામ ના લેવાય તો મેલડીને મન ખતરનાક ચમ કે છે? તમે બોલીને બીજું બોલો એટલે મન ચીડ ચડસ. તમે એક તો મને મેણા મારીને મોકલો છો અને મોકલીને પાછા હજુ ન્યાય આવ્યો નહીં, ધીરજ રાખી નહીં. એ પહેલા તમે ભેગા થઈ ગયા પ્રસંગમાં મરણમાં અને જોડે ચા પી લીધી એટલે પછી હું તારી મેલડી જઈ હોય ને, ભલે તારી જ હોય, તારા બાપ દાદાની હોય, છતાંય તે હું જોઈ જાઉં કે ચા પીધી એટલે ઘેર આવું અને તારો ખોડો કાઢું. પછી હવે હું તમને એવું બતાવું કે મારી હોભરજો કઈક હોશિયાર માણસ મને ઉલ્લુ સમજે અને કઈક હોય છે તે. હું કહું તારી એક મેલડી રિહાઈને બેઠીશ, તારી એક ઉગતાની મેલડી છે કે મારી મેલડી માતાને તો અમે અખંડ દીવો કરીએ છીએ.
અરે ગોડા અખંડ દીવો કરે છે પણ તું આ વેણનો વટાવ તું બોલીને બીજું બોલ્યો છે એનો તારો બાપ કરશે. આ વાતે માતા ઓલો દીવો થતો હોય માતા ના રે. તમે આ બોલીને બીજું બોલ્યા તો માતા રે. મેરડી એમ કે તું તાર અખંડ નહીં ચોખ્ખા ઘી ના કર તું તારું ભલું આજે ના કરું કાલે ના કરું. લુચ્ચા માણસો બોલીને બીજું બોલે એવા મોન ગમ. મને રંગબેરંગી માણસો ગમ જ નહીં. કાચંડા જેવા ઘડીક પર રંગ બદલી નાખે. આ શું ખોટું? પણ હું જોડું છું તમે કારા માથાના મોનવી છો, તમે ગોડા ગેલા છો, તમારું મન ચંચલ છે, ઘડીકમાં તમે બોલીને બીજું બોલો, બધું જાણું છું, મને ખબર છે. પણ એવી પ્રાર્થના કોઈથી થાય છે કે મારી આ વચન અમારા બાપ દાદાએ લીધું હતું કે અમારથી બોલાઈ ગયું તું માં કે પેલા ઘરનું પાણી નહીં પીવું જો લગીન મારા પૈસા ના હાલે, જો લગીન મારી માફી ના માગે. માં મારાથી મોઢે બોલાઈ ગયું તું ને પણ માં મારાથી નહીં પડાય. પણ માં તું એવી શક્તિ હાલ ને કે હું એને મોઢે કહી દઉં ભાઈ તારન મારા મેર નહીં આવો જો લગીન તું આ વાતનો પસ્તાવો ના કરું.